હેલો ગાઈસ, ધીસ ઇઝ જય સથવારા, બેબીઝ બ્રેસ્ટ સ્ટુડિયો. કાલે રાત્રે જ મારા માઇન્ડમાં એક વિચાર આવ્યો હતો કે દરેક પ્રોડક્ટની એક્સપાયરી ડેટ હોય છે અને બેઝિકલી તમે જેટલી બી પ્રોડક્ટ માર્કેટમાં દેખશો તેની એક્સપાયરી ડેટ હોય છે. જેમ કે તમે કોઈ બ્રેડનું પેકેટ લીધું, યા તમે કોઈ ચીઝ લીધી, યા તમે કોઈ XYZ વસ્તુ લીધી, તો એની એક્સપાયરી ડેટ હોય છે. તો હવે હું પણ એવું વિચારી રહ્યો છું કે ફોટોગ્રાફી ફિલ્ડમાં હવે ફોટોગ્રાફ્સ જે છે કે જે રો ડેટા છે એ પણ આપણી પ્રોડક્ટ જ કહેવાય. તો ફોટોગ્રાફીની ફિલ્ડમાં હવે હું પણ ફોટોગ્રાફ્સના એક્સપાયરી ડેટ નું લાવવા માંગુ છું. જેમ કે સમજો કે આજે ક્લાયન્ટને તમે ડેટા આપ્યો વેડિંગનો, તો એ ક્લાયન્ટ 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી પણ તમારી પાસે આવશે ને કહેશે કે મને ડેટા આપજો ને, તમે ફ્રીમાં આપી દેશો કે આ તે, બરોબર. એના કરતા આપણે ક્લાયન્ટને એક એક્સપાયરી ડેટ આપી દેવાની કે જેમ કે આજે તમે ડેટા લઈ ગયા તો એના 2 મહિના પછી કે મહિના પછી તમે જે પણ રાખી શકો, એ તમારી ઉપર ડિપેન્ડ છે. તો એ એક્સપાયરી ડેટ ચાલુ કરો, બીકોઝ કે તમે જે ડેટા આપ્યો છે એ ટાઈમના પૈસા લીધા હતા, તમે આજે એના પછી તમે જે ડેટા સાચવી રાખો છો, બરોબર. તો એ કેવું છે કે તમારી આવડત ઉપર તમે સાચવી રાખો છો, તો એ ક્લાયન્ટથી ખોવાઈ ગયો એના તમે જે બી નેક્સ્ટ ચાર્જીસ લઈ શકો હોય તમે લઈ શકો છો. જેમ કે 1000 રૂપિયા લઈ શકો, 5000 રૂપિયા લઈ શકો, 10,000 રૂપિયા પણ લઈ શકો, એ તમારી પર ડિપેન્ડ છે. એટલે હું આ વસ્તુ જસ્ટ સ્ટાર્ટ કરવા માંગુ છું કે પ્રોડક્ટ ફોટોગ્રાફી જે કઈ બી તમે કરતા હોય તેને એક્સપાયરી ડેટ આપણે ચાલુ કરો, બરોબર. તો આપણા માટે એક ન્યૂ કોન્સેપ્ટ બની રહેશે અને ક્લાયન્ટ માટે પણ ફોટોગ્રાફરની વેલ્યુ થશે. થેન્ક યુ.